એકાદી કટારી લાગા એકાદી ગળા ભાડો ભારી કચારી માયો હવે તે સંગ્રામ થતો એમ ધર લીસુ જીવન નારી સાત્રો વાકા હૈયા આજા બીયા માંગે તારી દો થારી એના આખો આપણે તો કાયમ ગાવ છો એલા એલા ગાવ એવું નથી પણ યાદ એટલા માટે કરું છું આ ચારણો બેઠા છે આ કટાર બાપુ ચારણની છૂટેલીઓ રાજકોટના ત્રીજા ઠાકોર સાહેબ મેરામણજી જાડેજા અને એની ઉપર જ્યારે જાન લેવા માટે પઠાણ આવ્યો તેથી બાજુમાં જેસા લાંગા ચારણ હતા લાંગા સરનેમ આપણે એસ કે લાંગા સાહેબ કલેક્ટર પણ હતા ગાંધીનગર હમણાં જ રિટાયર થયા લાંગા અટકનો ચારણ બાજુમાં બેઠેલો અને ચારણ ઓળખી ગયા એ ચારણ યાર અને ઓળખી ગયો અને કટારી છૂટી ગયા ફરડા કરીને તેથી રાજકોટના મેરામણજી જાડેજાને મોઢેમાંથી ભલકારા નીકળ્યા વાહ કવિરાજ વાહ ચારણ કેવી તારી કટાર છો ચારણોએ કવિતા લખી બારોટોએ ગીતો છંદો લખ્યા પણ આયા તો ઠાકોર સાહેબ રાજકોટના ત્રીજા લખે છે હે ચારણ તારી કટાર તો જોયો હો ને ઘણી લખી છે સમ્રાટ રસદારમાં કટારીનું કીર્તન એ યાદ કરતા ભલી વેટાની કટારી લાગા એકાદી ગળા ભાણ સંભાળી કચારી માયું હવે તે સંગ્રામ થતો એવી લાવી વિશ્વ જીવન નારી સાથે વાગા હૈયા આજા બીયા માંગે તારી કટારી કટી બાર દોસોડી સાત્રમાં હાયા રાખવા ધરમ અમોડી રતમાં થતી પોલીસી કટી બારું હોડી રમી બાદ સારી નિસરી હારા અસાડી બીજી જાણે ઉતરી સિયાણી બેરમાણી હીરગાણી ચડી નકારે સમ્રાટતા તો મારી ભગવાન બેઠી સત્ર સામે માય હેમરે સાળીએ કરી સાહજાકી હાથ આયા હેમરે જાળીએ કરી સાહજાકી બધાનો અને ફરી વાતી અખી યાદ યાની બાત નથી કોડી જોડી સામે યામાં થતી સોવે સાકુ લાગા આયા સાકુ વાકા બીયા બીજું બહુરી કરી તે જેસા જેસા લાગા બાપ હારી વીજળીની વાદળના હાથ ફટને થોડી આમ 100 કલાક કરી નીકળી જાય વાદળના હાથ ફટને થોડી વીજળી નીકળે ને એમ જેસાજી તારી કટાર નીકળીને પઠાણની છાતીમાં પડ્યો મને ભલકારા દેવાનું મન થાય છે વાહ ચારણ રાજકોટની આખા કચારીમાં અર્જુનનાથ બાપુ ભલકારા નીકળતા હતા હો પ્રવીણ સાગર નામનો ગ્રંથ જેને લખ્યો છે એનો પુરાવો આપે છે વાહ કવિરાજ વાહ ચારણ થવા માંડ્યું બાપુ આને માયકાંગાની જેમ ન ગવાયો ચારણની કટારી જ્યારે આમ લાગે ને ત્યારે ડાબા પગનો ઢીચણ વાળી અને જમણા હાથેથી કીર્તિદાનભાઈ આમ કટારને આમ બાર જ્યાં ખેંચી લોહીથી નીતરતી કટાર જોઈ ભાઈ કારણ કે કટાર બિહારી દીધી હતી એના માટે કવિ કહે છે હે કવિરાજ આવો ને कटारी लांगे तारी कला के भाड़ू से भारी के तारी माए हो तो सके हम तो हम जल विश्व जीवन ना ना तो हई आजा की हम तारी तो धारी ना पटिया दिया के रागी समुद्र टिकटी पार तो सुनी सातरो हई रखवा दरम बबोली रत पथकी तो पुलिस कटी मार होली हमें बात सार निसरी हराम असाडी बिजली जाने उतरी सियानी पैर सो कड़ा સિયોની બેર મળી હીરા કણી જડી નખારે સમ્રાટ તાતો માળિયો હું મૃગાની બેટી સત્ર સાળી માં હેમરે જાળે કરી સાળ કાલી વાતી અખિયા દેની બંધ તકાની ખાલી ખાલી હમ તારી જોવા જામી દાગ હૈયા બેટ મોહરી કરી દેસા ઈસરી કે નિસરી ના કિસરી સિયા બાકર મારો બા તે તો જગત હતરાયો જીવની આ કીર્તિદાનભાઈ સાહેબ ખબર
મૂલ્ય લેવું પણ દુનિયામાં દેવું એ તો વહમું લાખા હોશિયાર. કીર્તિદાનભાઈ બેઠા ઊભા છે, આ આવ્યા છે વખાણ કરું એમ નહીં. અમેરિકા ગયા પછી જેને નિર્ણય લીધો કે લાડલી પ્રોજેક્ટ માટે 100 કરોડ રૂપિયા ભેળા કરું, માનજો હું કીર્તિદાન ગઢવી બોલ્યો છું. જોરદાર તાળીઓથી વધાવી લેજો. ઓલરેડી 7 કરોડ તો કરી લીધા હો, પણ મારો ટાર્ગેટ 2 થી 3 વર્ષમાં 100 કરોડ ભેળા કરવાનો છે. બીજા માટે કરે ને એને દુરે યાદ કરે, બાકી કલાકારી કરીને તો કેટલાય વિયજ્ઞાન કેટલાય જવાના ભાઈ. હજી ભાઈ ભાઈ આ ચારણ અને આયા મુરબ્બી સાહેબ જેને બધું ભેળું રાખ્યું છો, ખાલી ગાય ભયું જવું એમ નહીં, મર્યાદા ભેળી રાખી છે. અને આઈ નેવર કોમ્પ્રોમાઇઝ માય સેલ્ફ રિસ્પેક્ટ. સોમાનને પહેલી પ્રાયોરિટી આપી છે. એવા ગીતાબેન રબારીની પણ હાજરી છે. આ લગ્નમાં આવ્યા ને એટલે એક સોનાની વીટી અને મોગલનું પેડલ એ બે પોતાનો ભાઈ માનેલો છે. એ રતનભાઈ માટે લેતા આવ્યા. હું તારી બહેન છું, બાપ મારી ફરજ બને છે. જોરદાર તાળીઓથી એકવાર ગીતાબેનને વધાવી લેવું. અને એવા જ રજૂઆત કરે છે અમારે સંચાલનનો દોર પિયુષ મહારાજ. હા, પિયુષભાઈને પણ એકવાર હાસ્ય કલાકાર છે. જોરદાર તાળીઓથી એમને વધાવો. આ દુહો આખો બરોડાનો છે, પણ કીર્તિદાન ભાઈએ જે અમેરિકામાંથી સંકલ્પ કર્યો એટલે મને આ દુહો યાદ આવે છે. હો, તમે દાન જેટલું આપો ને એટલું થોડું પડે, એવી તમારા ઉપર મોગલે કૃપા કરી છે. અને તમારા માટે 100 કરોડ કંઈ મને એમ નથી લાગતું માના સાનિધ્યમાં ગઘરા છે. એવડા સંબંધો લીધા છે તમે, સંબંધો દુનિયામાં બનાવ્યા છે. અને ગરીબની દીકરીનું પરણાવવાનો, ગરીબની દીકરીઓને ભણાવવાનો જે તમે વિચાર લાવ્યા ને, આ મોગલ લાવી શકે, આ મા બાપના આશીર્વાદ તો આવી શકે સાહેબ. એટલા માટે મને આ દુહો યાદ આવે. પણ તુથી ભાવાતણા અને અમને ઓછું જોઈએ પાય, પણ તો હરગમાં બોલા હરગમાં તો હરમાં એ તો મજરાગ પરડાના ધણી. કાયમ કહું છું, ચારણ છો વેદ. ચારણો ઉપર જે પરંપરા છે એમાં મને માનું ગીત હું કાયમ બોલું છું, યાદ કરી લઉં. બાઈ આવીએ સંકટ ભડે તારોમાં ચારણા ભેડો નામરા કમરા નિયમ વધારાની ઢોલ તારો ચારણી ધારણી સુધારણી હવે સરા હિન્દ માતા હાજર માતા હાજર હાજર ભવાની જપા રવે સિંહ મિતા દેવી કથા કે વિરાય મોટા મોટી આશા પૂરા હિન્દુ દેશ ઠંડા વાલો 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 થૂકી નમા ભૂદળ મમાય. એક દીકરી પોતાના બાપના ઘરેથી પરણી જ્યારે જાતી હોય ને પ્રવીણભાઈ, ત્યારે બે હાથ છે ને આખી જે કહાનો થાળ જે છે ને એ કંકુથી ફરેલો હોય આખો થાળ, એમાં બે હાથના પોચા ડાબા જમણા હાથના પોચા બોળી અને થાપા મારી દે. મારા બાપની કરોડોની સંપત્તિ, મારા બાપની અબજોની સંપત્તિ, એમાં હાથથી મારો કઈ હક નથી, હું અહીંથી જાઉં છું. એ થાપા મારી અને એક દીકરી ચોરીએ ચડીને પોતાના
વેલમાં કાંડામાં બેહવાની તૈયારી કરતી બાપે કીધું બેટા કે તો રાજ આપી દઉં, ગામડા આપી દઉં, ઘર આપી દઉં, માગી લે. બાપુ કાંઈ નથી જોતું, ઘર નથી જોતો, ગામ નથી જોતા, નગર નથી જોતું, કે બેટા બોલ, હું તારો બાપ કહું છું. અને સાહેબ જુનાગઢના ઝાપામાંથી દીકરી નીકળી ભાઈ હો, બે ઝાપા પોતાને મારી દીધા, સાધુ મંદિરનો મર્યાદાનો ઘૂમટો તાણેલો. બાપુ કાંઈ નથી જોતું, કે બેટા ગામ ઘરા કાંઈ નહીં, બાપુ કાંઈ નહીં, તો કાંઈક માગી લે. કે આપણી કુળદેવી છે ને મોમાય, એ આપણી કુળદેવી છે, મને કાપડામાં ભેળી આપો, માં સિવાય મારે જગતમાં બીજું કાંઈ નથી થઈ જવું હારે. એ હવા વેગનું લાકડાનું ફળું કયો કે મૂર્તિ કયો માતાજીની, એ જુનાગઢના ઝાપામાંથી નીકળેલી રતનભાઈ જે દીકરી હતી ને પરણી જાતી ને, એને મૂર્તિ માતાજીની લાલ જમણી હતી, એમાં મૂર્તિ લાકડાનું ફળું વીંટોળી અને નીકળી ગઈ ભાઈ હો, પોતાના બાપના આંગણે દિવાલની એને થાપા મારી અને નીકળી ગઈ, મર્યાદાનો ઘૂમટો તાણી આવી ભાઈ પરણી. હાંકડો વાઠે રાજા અને હાથ પડે દીવો લાઈટું ચડે ને હાથમાં ધૂપેલિયું લઈ અને જગદંબાની પ્રાર્થના કરે, હે માં કાંઈ લાવી નથી ભેળ્યો, તારા સિવાય કાંઈ નથી, હે જોગમાયા, હે હજાર હાથવાળી, જાવા ન દેતી જોગણી મારી લાખે વાતું એ લાજ. એ આમ ધૂપેલિયા ફેરવે, ઓલાને ગમતી વાત નહીં, પ્રસંગ ખોટો છે પણ હાથમાંથી ધૂપેલિયું નહીં, ફગાવી દીધું. અને સુરજા દેવીને કીધું તારી કુળદેવી મોમાઈને કહી જે થાય કરી લે. અને ધૂપેલિયાનો જ્યારે આ કર્યો ને ત્યારે કીર્તિભાઈ આજનાથી આહુડાની ધારું મંડીથી થવા જેમ ભાદરો 8 મહિનો ધરતીના ખોળે મહેમાન બન્યો હોય, શ્રાવણ વરસતો હોય, આહુડાની ધારું થવા મંડી. અને માની આગળ આવીને કીધું, હે માં, જેથી પરણી હારે જવા નીકળી ને તેથી મેં કાંઈ માંગ્યું નથી, મારા બાપની કુળદેવી ભેળી લઈને આવી છું, તું જો ભેળી હો અને મારા હાથમાંથી આમ ધૂપેલિયા ભગાવી નાખે તો જગતમાં જીવનું ઝેર થઈ જાય, કાં તો કળિયુગ આવી ગયો હોય, કાં તો મારી અરજીમાં ક્યાંક ઉણપ થઈ હોય. અને તેથી બારના ટકોરા સપનામાં આવી અને મોમાઈ બોલી હતી, મારી એ કુળદેવી છે, એને પડકારો કર્યો તો જા બાપ, તું જેથી જુનાગઢમાંથી પરણીને હારે જવા નીકળી કાંડામાં બેહીને તેથી તારી ભેળી આવી છો, મને ખબર છે, પણ કાલનો સૂરજ ઉગે અને કાલનો સૂરજ હાથને અને હાંગડા વાઢ્યાને જો ગીજડાના ટોળામાં ભેળીને તાળીઓ પડાવું તો માનજે હું મોમાઈ ભેળી આવી થયો. દિલ્હીના ઝાપા સુધી ભૂકી ભાઈઓ કથા તો આપ જાણો છો, પણ એ રાજભાઈ ભાઈ